તો રામ રામ જય માતાજી બધાને. અત્યારે તો વ્લોગની શરૂઆત થાય છે. સાગરભાઈ કેટલા વાગ્યા? 2 વાગી ગઈ છે. સિંહાસન ખોડે બેસી ગયો છે. આસુભાઈ આવી ગયા. મસ્ત મજાનું ઠંડુ પાણી ફ્રીજમાંથી લઈને ઉપરથી બરફ અને હા માથેથી બરફ. મિત્રો જોઈ દો અહીંયા બનાવવાનું છે મંદિર એટલે આવી ગયું છે જેસીબી. થોડોક પાણા ને એવું છે ને ભરવાનું છે. તો હમણાં આસુભાઈ જવાના છે ટ્રેક્ટર લઈને. તો બિના રહેજો વ્લોગમાં. આસુભાઈ હા મિત્રો આ બે મને શીખામણ આપે છે કે તારે વહેલી વ્લોગની શરૂઆત કરાય. માણા કે 7 વાગે સાંજે કે વ્લોગની શરૂઆત કરે. લ્યા ભાઈ ચા તારે મને શીખામણ આપવાની. તારી કરતા તો ઓલા માસી હારા. ઓલા વિડિયો બનાવવાથી શરમાવ છું. માસી નું કહે મિત્રો. આઈને સંભાળાતી માસી. પાછો તો કે મારું મોઢું ખરાબ હોય. તો હોય એવા સવારે ઉઠ્યું એટલે આપણે તમને ખબર આ જટિયા બટિયા વિખાયેલું હોય એવા આવી. હા હવે અમારા સાગરભાઈ સોમવારે જવાના છે દ્વારકા. એટલે બધા જાય દ્વારકા 30 લખીને આવ્યો. હું ત્રીજી કાલ હાથે આસુભાઈ જો આસુ ને એમી આવી ગયા છે મારા માટે. જો આવું કઈક લાવ્યા છે કડું મસ્ત નું જોઈ લો. જય દ્વારકાધીશ. તો બધા કમેન્ટ કરી નાખો જય દ્વારકાધીશ. સાગરભાઈ તમે આવું કઈક લાવજો મારા માટે. તો મિત્રો 3 વાગી ગયા છે અને અહીંયા તરોસા એવા દેખાય ને તો અમને એમ થાય છે પી નાખીને લઈને એમ થાય ને એક વિડીયો બનાવી નાખ્યો છે સાગરભાઈ ને અદબ એવો વિડીયો બનાવ્યો છે. આ સાગરભાઈ દાંત કાઢમાં એકવાર કાઢતો અદબ. અહીંયા જવાનું છે મારે હવે ટ્રેક્ટર લઈને. તો હું જાઉં અને આ બે ભલે અહીંયા બેઠા. અમે આવી છીએ પાછળ. અમે આવી છીએ ભાઈ. આ તો એક્ચ્યુઅલી માં અમે હેવી ડ્રાઈવર રહ્યા ને એટલે અમને કોઈ ટ્રેક્ટર હાંકવા નહીં દે. અમારા રિવર્સ નો કારીગર છે. રિવર્સ નો કારીગર. તો મિત્રો અહીંયા જોજો મંદિર બનશે એમાં કઈ ઘટશે નહીં એવું મંદિર બનવાનું. જો મારા કાકા જેસીબી માંથી ચડી ગયા છે ત્યારે. તો હમણાં જેસીબી ચાલુ કરવાનું નાખી નાખવાનું. અને જોઈ લો અમારું સોલા. બાકી આ મને દેખાય. મિત્રો તમારે જો કોઈ દિવાલ પાડવાનું કામ મને દેવું હોય વગર જેસીબી એ તો હું રાખું. હું ખાલી એકવાર રિવર્સ મારું એટલે હારી દિવાલ પડી. હારા ઝૂંપડા પાડી નાખેલા છે. એટલે જ હમણાં ટ્રેક્ટર માં 50,000 નો ખર્ચો આવ્યો. એ જે નો સીચ્યો ને તે દી કઈ હાજુ નીકળ્યું. તો ચાલો મિત્રો પાછું નામ મારું દેવું ભાંગ્યું હોય ને કાક તો નામ મારું દેવું. એવું જ હોય આમાં. અગર પછી બીજી વાર કોઈ હાંકવા ન દે એલા કરવું પડે. તો જોઈ જુઓ મિત્રો થાય છે પટ તૈયાર. આ મંડળના સભ્યો આવી ગયા છે. આ ભાઈ સાગરભાઈ ટ્રેક્ટર ભરાવા મીણ્યું છે. પછી થઈ જાય મસ્ત મજાનો પટ નાખે. તો મિત્રો આવી ગયા છીએ અત્યારે અમિતભાઈ ને ભરવાની છે લારી. કા અમિતભાઈ? હા એક લારી ભરી નાખી. એટલે ભાઈબંધોનો લાભ ઉઠાવી જશે ભાઈ અમિત અત્યારે. આ જોઈ જો પાણા ભરવાના છે. તો ભાઈબંધીમાં તો જીવે આગળ છે ખાસા. જો આ માટે મજૂરી કામ અમિતભાઈ સ્ટાર્ટ કરી દીધું છે. તો અમે ચાલો મિત્રો પાણા ભરવા. મને શું કેવું લાલભાઈ તમારું? લાલભાઈ જો બકરાનું ખડ ખવાડે છે તલમાં નીંદવાની એમ. તલ નીંદવાનું એટલે બકરાને ચાલુ થઈ ગયું છે. અક્ષયભાઈ ની બધા જો આ શું ભાઈ નાખવા જ મીંડા. હા અમિત આરામથી અમિત. જોવો મિત્રો હવે આટલી અડધી લારી ભરાઈ ગઈ છે.
અને તમારે જો આવી રીતે પાણાની અળે લારી ભરવી હોય તો અમારો કોન્ટેક કરો. છોકરા જો આ અક્ષયભાઈ, આ અમિત, કિશન, આશુભાઈ જો બધા હે ને બહુ સારું કામ કરે છે પાણા ઉપાડવાનું. અને મસ્ત મજાનું મસ્ત મંદિર અહીંયા બનશે, એટલામાં જોરદાર મંદિર બનશે. ભાઈરે પવન આવે ને હું ભાઈ કરી ન બોલે, હું જો વિડીયો ક્લિપ ઉતાર્યા રાખું. વાહ અક્ષયભાઈ વાહ. તો મિત્રો જો કોઈને ઘઉં ભરવા દેવા હોય તો એના કોન્ટેક રાખે છે ભાઈ દિલીપ. જોઈ લો આ ભાઈ દિલીપ. અને પાણાના કોન્ટેક રાખી છે અમે. જોઈ લો એક ફેરો ભરી નાખ્યો છે. તમારે ભરવા હોય તો કોન્ટેક અમને દઈ દીધો. આ બધા છે ઘઉંના કારીગરો. ઘઉં ભરવાનો કોન્ટેક રાખે છે ભાઈ આશીષ ને કમલાપુર સ્ટુડિયો, કૃષ્ણા સ્ટુડિયો કમલાપુર. આ લોકો અને આ તો બધાનો. તો મિત્રો અંદર મીટિંગ ચાલુ છે અને વાગી ગયા છે અત્યારે 11:30. તો હવે સુઈ જાવી મિત્રો. હવે તો હું થાકી રહ્યો હોઉં, એટલે આ ડાયલોગ તો નહીં ડાયલોગ નહીં મરાય. કેમ કે અગર પછી ગ્રાઉન્ડમાં દોડવા ગયો તો મિત્રો, એમાં હું 10 સેકન્ડ સાટું રહી ગયો. છાલ્યા કરે. આવું નવું થાય છે મારું તો. કાંઈ વાંધો નહીં, એમાં મૂંઝાવાનું ન હોય. પછી તો અમિતભાઈ યા દ્વારકાધીશના દર્શન કરવા. દ્વારકાધીશના દર્શન કર્યા. તમે એકવાર ફોટા જોવો મારા. હા જોઈ જુઓ ફોટા તમે. હાલો આમ તમે જોવો એકવાર, જોઈ જુઓ બે ભાઈઓ. આમ જોવો. આશુભાઈ, અમિતભાઈ. જય દ્વારકાધીશ. વાહ. આમ જોઈ જાઓ. માગો 20 ને આપે 30. ઈ મારો દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો મિત્રો અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરવી છીએ. હવે બધા સુઈ જઈએ છીએ. અંદર મીટિંગ ચાલુ છે. તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરતા જાજો. ગુડ નાઇટ. ગુડ નાઇટ.